હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં જો બધા ઉઠી ગયા છે. રડિયા ગુડ મોર્નિંગ. વૃંદા ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ, જો રૂહી માટે અહીંયા એના માટે લંચ બનાવી રહી છું. અહીંયા તો રાતની ભાજી વધી છે, તો ભાજી અને પાઉં બે બનાવી દઈશું એના માટે લંચમાં મૂકવા. અને અહીંયા દૂધ ગરમ થાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આગળ છે ને તે 8:20 ઉપર થઈ ગયું છે, તો એ રૂહી છે ને જલ્દી પાર મૂકતી નહીં. અને ક્યારની એસી ખબર ના આવવા ગઈ છે ને જલ્દી પાર મૂકતી નહીં. અને જો અહીંયા આવ્યું છે તો બસ હવે આ પાઉં છે ને, આ પાઉંમાં આ રીતના ભાજી લગાવીને ફટોફટ બનાવીને આપી દઈશ. અને હવે એને 10-15 મિનિટમાં તો એની બસ આવશે ફ્રેન્ડ્સ. એટલું ફટાફટ કરાવું છું ને, ઉતાવળ જ કરતી નહીં ને મારી છોકરી. અને હજી આ બે તો હજી ઊભા છે. જુઓ અહીંયા મને આપનો રૂહી આવી ગઈ. ગુડ મોર્નિંગ. જય કર લે. ચલ, તો રૂહી અહીંયા છે ને પૂજા કરી લેશે. ત્યાં સુધી હું એનું અહીંયા લંચ તૈયાર કરી દઉં. બેટા, એક પાઉં ખાવું છે કે બે? અત્યારે એક પાઉં અને દૂધ ખાઈ લે. હા ને, ચોકલેટ વાળું ના હોય. હવે આખો દાડો બધું ચોકલેટ, સાદું દૂધ પીવું પડે. ચાલ જલ્દી તારું લંચ કર દે. ચાલ, બ્રેકફાસ્ટ કર લે. ચાલ, ચોકલેટ વાળું દૂધ પી લે. પ્રવ્યાના વૃંદાને હું દીદીને ફટાફટ મૂકીને આવીને આપું. બેટા નતા ઉભી રહે. દૂધ આપી દઉં છું તમને. પહેલાં દીદીનું લંચ ભરી દેવા દે મને. દીદીના લંચમાં ભાજીવાળા 3 પાઉં મૂકી દીધા છે. અને હવે અહીંયા મૂકું છું ડોરીટોસ મૂકું રૂહી. હા, અને એક ફ્રૂટ મૂકું. બરાબર પ્રવ્યા? હા, તે આપું છું પણ એવી રીતના સાઉથ નહીં કરવાનું હતું. હા, બટરફ્લાય કે ડોરીટોસ? જો એક ઓરેન્જ મૂક્યું અને ડોરીટોસ મૂક્યા. એક ઓરેન્જ મૂક્યું અને ડોરીટોસ. બરાબર. અને 3 પાઉં. આજ તો રૂહીના મજ્જે પડવાના છે નહીં રૂહી? કારણ કે છે ને રૂહીને ભાવતું લંચ છે. તો ફ્રેન્ડ્સ, હવે જો રૂહી બધું પહેરીને તૈયાર થઈ ગઈ છે અને હવે જાય છે સ્કૂલ. જો રૂહી સ્કૂલ જાય છે અને રૂહી બધું પહેરીને તૈયાર થઈ ગઈ છે. શું કહેતી હતી રૂહી? બોલ. હા, ગ્લવ્સ ને બધું અંદર છે. બધું મમ્મીને જ ધ્યાન રાખવાનું ને, તારે તો કશું ધ્યાન રાખવાનું નહીં. ઓકે. જો કૂતરો બહાર. અમારા માટે લાસ્ટ ડિશેસ અનાઉન્સમેન્ટ આવી હતી કે બીજા ફ્રી છે. વાવ, જો રોહી ઠંડુ કોલ્ડ નહીં. તો બધી આઉટડોર થશે. જો સુરત દાદા બહાર નીકળ્યા છે પેલી બાજુ. મુझे भी इतना बनाए મારું શું જે બધા માટે બનાવવાનું છે. શું બનાવવાનું છે બધા માટે? તો એ તો શીખે જ શકું. ચાલો જલ્દી. જો અહીંયા કેટલો બધો બરફ છે. હજી તો કોઈએ કાઢ્યો નહીં ને ભાઈ. ચાલીને જવાનું, ગઢ ચડીને જવાનું નહીં ભાઈ. ચલો, ખોલો. ચલો. ગુજરાતીઓ બધે જુગાડ હોતી જ કાઢે નહીં રહી. પેલી બાજુ બી
ફ્રેન્ડ્સ અમે છે ને જીમના રસ્તા થઈને પછી અંદર આવીએ છીએ ને કારણ કે હોય ને અહીંયાથી તો બધાને આવવું પડે ખોલવા માટે. અહીંથી બસ આવી ગઈ ને બેટા. જાઓ, જય માતાજી. મમ્મી હું બહાર નીકળી. બહાર આવું. મને બહાર નહીં ગયો. સારું, બાય બાય. તો ફ્રેન્ડ જો રોહી હવે જાય છે સ્કૂલ. બસ તો પહેલાંથી જ આવીને ઊભી રહી હતી પણ છોકરો હજી બધા આવશે. તો ફ્રેન્ડ્સ ઠંડી તો જોરદાર છે અત્યારે પણ. हाँ गुड मॉर्निंग. मैं वीडियो बनाती हूँ ना चैनल है ना मेरी. अच्छा अच्छा. हाँ चैनल में डालती हूँ. मुझे भी पोस्ट करना, लिंक शेयर करना. हाँ ठीक है. वहाँ पर सब्सक्राइब करना. हाँ अभी तो बच्चे आ ही रहे हैं ना. जस्ट अभी आई थी ना बस तो. फिर भी आज तो कल से तो कम ही है ठंडी. कल तो ज़्यादा थी. जी जी. सुबह स्नो पड़ी. स्नो पड़ी. feels like -28. 28. कल 35 समथिंग कुछ. बर्फ़ बहुत अच्छी लग रही है ना मुझे. लगती है अच्छी है. हाँ और पड़ती नहीं तो उससे भी कोई ज़्यादा कोई जगह पे है ना उस तरफ ब्लैक हो गई है क्योंकि गाड़ियाँ चलती है ना. जी. तो वो देखने में अच्छी नहीं लगती मगर ये तो बाहर निकलते ना तो इतना अच्छा लगता है. चलो वीकेंड आएगा. हाँ वीकेंड आएगा. चलो फिर चलते हैं. हाँ क्योंकि ना अभी वो दोनों भी है घर पे, उनको भी चाय नाश्ता. ठीक हो गया. ओके बाय. चलो बाय. ચલો ફ્રેન્ડ્સ હવે જઈએ રોહીને મૂકીને. હવે બસ તો જતી રહેશે એની જાતે જ. તો ફ્રેન્ડ્સ ચલો હું તમને બતાવું અહીંયા આગળ. ઓ માય ગોડ અહીંયાથી નહીં ખુલે. ઓહો ના ના ખુલશે 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 ખુલશે. ઓકે નહીં ખુલે હા. કારણ કે ફ્રેન્ડ્સ હું આ બિલ્ડિંગની નહીં, હું બીજી બિલ્ડિંગની છું એટલે હવે તમને પેલી બાજુ જઈને પછી બતાવું. તમે અંદર તો જઈ શકો પણ બહાર ના આવી એવું. તો જો અહીંયાથી અંદર લઈ જાઉં તમને. હમણાં ગયા હતા ને એ બાજુ જ છે. તો જીમ છે ફ્રેન્ડ્સ, જીમ બતાવું તમને. અહીંયાનું આ બધાનું બધી બિલ્ડિંગવાળાનું છે, યુઝ કરી શકે બધા. તો ફ્રેન્ડ્સ જો તમને બતાવું. અહીંયા પાછા અહીંયા ચાવી લગાવવી પડશે. આ જીમ છે જો. જીમ ખૂબ દિવસ આવીશું જીમમાં. અત્યારે હાલ તો ટાઈમ નહીં કરવાનું પણ પછી કોઈક દિવસ આવીશું. અને આવ્યો છે ને ફ્રેન્ડ્સ રેસ્ટ રૂમ છે. જો અહીંયા કોઈને બેસવું હોય ને મીટિંગ કરવી હોય કે પછી તમે ફ્રેન્ડ્સ બધા બેસો તો એ રીતના રેસ્ટ રૂમ છે. તો ચલો જઈએ ઘરે. આજે બી -28 છે ફ્રેન્ડ્સ બહાર. હવે છોકરો ઘેર એકલો છે અને પપ્પા ઊંઘી ગયા છે તો જલ્દી ભાગવું પડશે. ભાગો. સુરત દાદા તો આજે પણ બહાર આવ્યા છે પણ કંઈ કામના નહીં કારણ કે ઠંડી તો બહુ જ છે.
ચલ ગુડ મોર્નિંગ. ઘરે આવી ગયા ફ્રેન્ડ્સ. હવે ઘરની ડ્યુટી સંભાળીએ. હવે આ બેને ચા નાસ્તો કરાવીશું, પછી હું ચા નાસ્તો કરીશ. બસ આમ જ તમને મળતા રહીશું. રૂહી આવી ગઈ હતી અને પછી અમે થોડુંક સૂઈ ગયા હતા અને અત્યારે થયા છે 5:45 અને છોકરો બનાના ખાય છે. બંદા શું ખાય છે તું? ઓરેન્જ ખાઉં છું. હા. અને ફ્રેન્ડ્સ અત્યારે હવે છે ને બહાર જુઓ 5:45 થયા છે તો બી અજવાળું સારું એવું છે. તો એવું લાગી રહ્યું છે કે દિવસ હવે મોટો થઈ રહ્યો છે. હવે સુરત દાદા આથમશે એવું લાગી રહ્યું છે. તો દિવસ હવે મોટો થવા લાગે છે, નહીં તો 5:30 તો અંધારું થઈ જતું હતું. અને બહાર એટલી મસ્ત સંધ્યા ખીલી છે ને, પણ ઠંડી બી સાથે સાથે બહુ છે એટલે બહાર તો જવાય એવું છે નહીં. જમવાનું શું બનાવીએ? તો કાલની ભાજી થોડીક પડી છે અને વિચાર કરું છું કે કઢી અને પુલાવ બનાવી દઉં. તો જોઈએ હવે બનાવીએ. આજનું મેન્યુમાં તો હતું કઢી અને પુલાવ બનાવું છું. તો કઢી અહીંયા ડિફરન્ટ ટાઈપની બનાવી રહીશું અત્યારે. તેમાં નાખ્યું ઘી. ઘી ગરમ થઈ જાય એટલે એમાં નાખીશું જીરું. તો ફ્રેન્ડ્સ જો ઘી મૂકી દીધું હતું અને હવે એમાં જીરું ચટકી રહ્યું છે. એમાં હવે નાખીશું ખડા મસાલા, લીમડો. તો હવે લાલ મરચાં, લસણ અને લાલ મરચું, કારણ કે લીલું મરચું હતું નહીં મારી જોડે તો મેં લાલ મરચાંનો યુઝ કર્યો. એમાં થોડી હિંગ નાખી દઈશું અને લસણ થઈ જાય એટલે એમાં આ બેસનવાળી છાશ છે બનાવેલી એ નાખી દઈશું અંદર. તો છાશ હલાવી દઈશું આપણે. તો જુઓ અહીંયા આગળ કઢી ઉકળવા લાગી છે આપણે. તો ચલો ફ્રેન્ડ્સ જુઓ પુલાવ તો બની ગયો. તો પુલાવ બનીને રેડી થઈ ગયો. તો અહીંયા સાદા રાઈસ, કઢી અને ભાખરી. ચલો જમવા માટે. તો સૌથી પહેલાં જશે રૂહી પાસે. કોની પાસે જશે? રૂહી પાસે. રૂહી લે. પછી જશે વૃંદા જોડે. લે જલ્દી.